વૈશ્વિક બજારોના સંકેતો જાણીએ સહયોગી નીરજ કંસારા પાસેથી. નીરજ, ગુડ મોર્નિંગ. કઈ રીતે સેટઅપ આજે રેડી થતું દેખાડી રહ્યું છે બજાર માટે ગ્લોબલ ફ્રન્ટથી? જી ગુડ મોર્નિંગ ચાંદની. અને જેમ તમે શરૂઆતમાં જ કહ્યું કે ગઈકાલે આપણને અમેરિકાના બજારોમાં થોડા ઘણા દબાણ સાથેનું કામકાજ જોવા મળ્યું હતું. આપણે જોયું છે કે છેલ્લા ઘણા દિવસથી અમેરિકાના બજારમાં એક નવા શિખર તરફની દોડ આપણને જોવા મળી હતી. જોકે ગઈકાલના દિવસે આપણને S&P નેસ્ડેક અને S&P 500માં જે ઘટાડો જોવા મળ્યો હતો તે થોડોક એક્સટેન્ડ થતો દેખાયો છે અને ડાઉમાં આપણને થોડી ઘણી ઉપરના સ્તરેથી નફા વસૂલી આવતી ચોક્કસથી દેખાય છે. ગઈકાલે હવે રસેલ 2K છે એ પણ આપણને લગભગ 2% જેટલો નીચે બંધ થતો આપણને જોવા મળ્યો. પરંતુ ઓવરઓલ ગઈકાલે અમેરિકાના બજારમાં પણ એક સ્ટોક સ્પેસિફિક એક્શન ઘણા બધા રહ્યા છે, જેમાંથી એક એમેઝોન પર ખાસ નજર રાખવાની છે, કારણ કે અમેરિકાની અંદર એમેઝોન પ્રાઇમ ડે સેલ ચાલી રહ્યો છે અને ત્યાં આગળ લગભગ ખરીદદારી 11% જેટલી વધી છે. $24.20 બિલિયન ખરીદદારી અમેરિકનોએ આ પ્રાઇમ ડેની અંદર કરી છે. એટલે એ તમને ત્યાંના કન્ઝ્યુમર સેન્ટિમેન્ટને ક્લિયરલી અહીંયાથી દર્શાવે છે. બીજી તરફ TSMCના સારા પરિણામો આવ્યા હતા. Q2 આવક 40% વધી છે, નફો 36% વધ્યો છે. એઆઈમાં વપરાતી જે અદ્યતન ચિપ્સ છે એની માંગ અહીંયાથી હવે ધીરે ધીરે વધતી જોવા મળી રહી છે અને કંપનીએ Q3 માટે જે આવકમાં વધારાનું ગાઈડન્સ છે એ પણ આપ્યું છે. એટલે આ બધા કારણોને લઈને ખાસ કરીને અહીંયાથી હવે આપણને TSMCના શેરની અંદર પણ એક સારી તેજી જોવા મળી હતી. ઉપરથી નોકિયાના જે પરિણામો આવ્યા હતા થોડાક નબળા પરિણામો આવ્યા હતા. કંપનીનો નફો 32% જેટલો ઘટ્યો છે. 619 મિલિયન યુરોથી ઘટીને 423 મિલિયન યુરો પર રહ્યો છે. અને 5G ટેલિકોમ સાધનોની જે માંગ છે એની અંદર અહીંયાથી ખાસ કરીને જે ઘટાડો જોવા મળ્યો એને કારણે અહીંયા આપણને જે આખું અર્નિંગ્સ છે એના પર ઇમ્પેક્ટ આવતી જોવા મળી હતી. ગઈકાલે એક જોબલેસ ક્લેમના પણ આંકડા આપણને આવતા દેખાયા અને ત્યાં આગળ આપણને ફરી એક વખત આ અઠવાડિયે વધારો થતો દેખાયો છે. ગયા અઠવાડિયે 2.23 લાખની આજુબાજુ હતા. આ વખતે 2.43 લાખની આજુબાજુ જોબલેસ ક્લેમ થતા જોવા મળ્યા છે. એટલે એક તરફ જુઓ જે મોંઘવારીના પગલાઓ છે એ અહીંયાથી અસર આવતા દેખાઈ રહ્યા છે. એટલે અહીંયાથી એ પણ એક હવે આપણને આવનારા સમય માટે એ મળતું દેખાઈ રહ્યું છે સંકેત કે ખાસ કરીને હવે US ફેડ અહીંયાથી એક ટૂંક સમયની અંદર વ્યાજદર ઘટાડી શકે છે. પરંતુ આ બધાની વચ્ચે આજના એશિયા બજારો પર નજર કરી લો. અહીંયા તમને ખાસો એવો ઘટાડા તરફી કારોબાર બધે જોવા મળી રહ્યો છે. જુઓ નિક્કેઈ, હેંગસેંગ, શાંઘાઈ આ બધી જગ્યા પર આજે થોડુંક દબાણ આવતું જોવા મળી રહ્યું છે. કોરિયા, તાઇવાન અને સ્ટ્રેટ ટાઇમ્સ બજારોમાં પણ આપણને એક સારો એવી ઘટાડો આજના દિવસમાં આવતો જોવા મળી રહ્યો છે. પરંતુ આ બધાની વચ્ચે આપણે ગિફ્ટ નિફ્ટી પર નજર કરી લો. જુઓ આજના દિવસે ખાસ કરીને ગિફ્ટ નિફ્ટીની અંદર આપણને પોઝિટિવ સંકેતો મળી રહ્યા છે. ગઈકાલે નિફ્ટીના જે ફ્યુચર્સ છે 24,808 પર બંધ થતા જોવા મળ્યા હતા અને આજના દિવસમાં 24,855ના સંકેત ગિફ્ટ નિફ્ટી અહીંયાથી આપી રહ્યું છે. એટલે ક્લિયરલી 50 પોઈન્ટના ઉછાળાની એક અપેક્ષા તો છે, પરંતુ ગઈકાલે જે પ્રકારનો આપણે શોર્ટ કવરિંગની એક મોટી રેલી ખાસ કરીને એક્સપાયરીના માટે જોઈ હતી એના પર કદાચ આજે થોડી બ્રેક લાગે એવી શક્યતા છે. પરંતુ ગિફ્ટ નિફ્ટી અત્યારે તો એવા સંકેતો આપી રહ્યું છે કે આપણને પોઝિટિવ ટેરેટરીમાં ઓપનિંગ જોવા મળી શકે છે ચાંદની. જી, તો એક